brought to you by V-Guard. તો રાજકોટના અગ્નિકાંડ બાદ હવે આણંદ ફાયર વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે અને અલગ અલગ જગ્યાએ ફાયર વિભાગની ટીમ છે દરોડા પાડી રહી છે। ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓ અને મોલમાં દરોડા પાડવામાં આવ્યા છે। ફાયરની સેફટી વિશે તેઓ ચકાસણી કરી રહ્યા છે। સેફટીનું સઘન ચેકિંગ કરાયું છે। આણંદ વિદ્યાનગર રોડ પર ટાઈમ ગોલ્ડ મલ્ટીપ્લેક્સને સીલ કરવામાં આવ્યું। ફાયર સેફટીના અભાવે રિલાયન્સ સ્માર્ટ મોલને પણ સીલ કરાયું છે। ટ્યુશન ક્લાસીસ અને હોસ્પિટલમાં ફાયરની ટીમે ચેકિંગ શરૂ કર્યું છે। અમને આણંદમાં આજે બે જગ્યાએ એવું લાગ્યું, મોટી જગ્યા કે ગોલ્ડ સિટીમાં છે, જે બિગ બજાર હતું જૂનું, એ સ્માર્ટ બજાર થઈ ગયું। બે જગ્યાએ અમારે એનઓસી એ લોકોએ રિન્યુ ટાઈમસર કરાવેલ નહીં, તેથી આજની તારીખમાં અમે બે જગ્યાએ બંધ કરાવી અને સીલ મારેલ છે। આવનારા દિવસમાં કયા પ્રકારની કાર્યવાહી? આવનારા દિવસમાં પ્રથમ પ્રાથમિકતા તો અમે ટ્યુશન ક્લાસીસ અને હોસ્પિટલોને આપવાના છે। એ ચેકિંગ ઓલરેડી આજથી ચાલુ કરી દીધું છે અને કાલથી એ લોકોને નોટિસો, જેને રિન્યુ નહીં થયો ટાઈમસર રિન્યુ નોટિસો આપી અને એ લોકો તાત્કાલિક કડક રીતે એ લોકોની કાર્યવાહી કરવામાં આવશે। Brought to you by V-Guard.